સાબરકાંઠામાં સમાચાર મળી રહ્યા છે। અંબાજી જતા જે વાહન ચાલકો છે તે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હોવાની વાત સામે આવી છે। અંબાજી જતા જેટલા પણ વાહનો છે તે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા। ટ્રાફિક મુદ્દે આજે પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી। સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા રોડની મરમ્મત કરાઈ રહી છે, ત્યારે હાઈવે રોડ કામગીરી દરમિયાન રિફ્લેક્ટર સહિતનો તમામ અભાવ રોડ પર જોવા મળી રહ્યો છે। ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ સહિત વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ સમાચાર, જે બાયપાસ રોડની માંગ વચ્ચે ટ્રાફિકની સમસ્યાથી પણ હેરાનગતિ થઈ રહી છે। ટ્રાફિક મુદ્દે આજે પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી। સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા રોડની મરમ્મત પણ કરાઈ રહી છે, ત્યારે હાઈવે રોડ કામગીરી દરમિયાન રિફ્લેક્ટર સહિતનો અભાવ જોવા મળી રહ્યો છે। ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ સહિત વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બાયપાસ રોડની માંગ વચ્ચે ટ્રાફિકની સમસ્યાથી હેરાનગતિ જોવા મળી રહી છે, લોકો હેરાન થઈ રહ્યા છે અને ટ્રાફિક મુદ્દે આજે પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી અને કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલા સતત જોવા મળે છે।